टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પ્રવેશોત્સવ થાય છે પણ શાળાઓમાં શિક્ષકો નથી. વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બની રહ્યું છે પણ શાળામાં શિક્ષકો નથી, કારણ કે ભરતી પ્રક્રિયા છેલ્લા 1 વર્ષથી અંડરગ્રાઉન્ડ પ્રોજેક્ટ હેઠળ ચાલી રહી છે. આજથી ઠીક 1 વર્ષ પહેલાં સરકારે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીમાં પાસ થયેલા ઉમેદવારોની કાયમી ભરતી કરવાની જાહેરાત કરી હતી. સરકારે મોટા ઉપાડે 7500 ઉમેદવારોની ભરતી કરવાની જાહેરાત કરતા ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા, જેને પગલે ઉમેદવારોને આશા બંધાઈ હતી કે 2-3 મહિનામાં તેમની ભરતી થઈ જશે. જોતજોતામાં 6 મહિના થયા છતાં ભરતી ન થતાં શિક્ષકોએ આંદોલન પણ કર્યું. તેમ છતાં ભરતી ન થઈ. હવે આ વાતને 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ ભરતીનું કોઈ જ ઠેકાણું નથી. અને એટલે જ હવે સોશિયલ મીડિયા પર લોકો સવાલ પણ કરી રહ્યા છે. અલ્પેશ નામના એક સોશિયલ મીડિયા યુઝર્સે સરકારી જાહેરાતના ફોટો શેર કરતા સાથે સવાલ કર્યો કે મેરિટ આધારિત ભરતી કરવાની છે, એમાંય 1 વર્ષ કાઢી નાખ્યો. ભવિષ્યમાં ફરી પરીક્ષા, જાહેરાત અને મેરિટ હજુ કેટલા વર્ષો સાહેબ તમે બગાડશો? ખોટા વાયદા કરીને ઉમેદવારના ભાવિ સાથે ચીડા કરવાનું બંધ કરો. 1 વર્ષ સુધી ભરતી જ નથી કરી. કુશાલ ગઢવી નામના એક ઉમેદવારે એક્સ પર લખ્યું કે સાહેબ, આપશ્રીને જણાવેલા 3 મહિના 4 વખત નીકળી ગયા પણ ભરતી પૂર્ણ થઈ નથી. આશા છે કે બાળકોનું હિત ધ્યાનમાં લેશો. જ્યારે પ્રદીપસિંહ નામના એક્સ યુઝર્સે લખ્યું કે આજે આ કર્યું, ફલાણા સાથે મુલાકાત કરી, આવું બધું સાઇટ પર મૂકો અને ભરતી કરો. પ્રદીપે સવાલ કર્યો કે ભરતી પૂર્ણ કરી તેવું લખાણ ક્યારે જોવા મળશે? બીજી તરફ સંજયસિંહ ચૌહાણ નામના યુઝરે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની એક સોશિયલ મીડિયા પોસ્ટ પર રિપ્લાય આપીને પોતાની વ્યથા વ્યક્ત કરી. કુબેર ડિંડોરે પોતાના એક કાર્યક્રમમાં ફોટો શેર કર્યા હતા, જેમાં કમેન્ટ બોક્સમાં સંજયસિંહે રિપ્લાય આપ્યો કે સાહેબ, આ 3 જૂન મહિનો પૂરો થવા આવ્યો પણ હજુ કાયમી ભરતી થઈ નથી. પહેલાં એ પૂર્ણ કરો, કારણ કે સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને ભણાવવા કાયમી શિક્ષકો નથી. રાજ્યમાં ખરેખર શિક્ષકોની ઘટ છે. સરકાર છેલ્લા 1 વર્ષથી ભરતી કરવાના ગાણા ગાઈ રહી છે, પરંતુ હજુ સુધી ભરતીનું કોઈ ઠેકાણું ન હોવાના કારણે ઉમેદવારો હવે રોષ વ્યક્ત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેઓ નેતાઓને રીતસરના ઘેરી રહ્યા છે. ઘણા લોકોને આ મુદ્દો સાવ સામાન્ય લાગતો હશે, પણ તમે વિચારો કે જો કોઈ એક શાળામાં 100 જેટલા બાળકો હોય અને ત્યાં અભ્યાસ કરાવનાર શિક્ષકની સંખ્યા ફક્ત 1 જ હોય તો કેવી પરિસ્થિતિ સર્જાય? એક શિક્ષક કોને અભ્યાસ કરાવે અને કોને ન કરાવે? બાળકોનો પાયો જ કાચો રહી જાય. શિક્ષણ તંત્રની મહેરબાનીથી વિદ્યાર્થી પાસ તો થઈ જાય, પણ તેને ખરેખર પૂરતું જ્ઞાન ન મળે. આવી તો અનેક શાળાઓ રાજ્યમાં છે જ્યાં ભણાવવા માટે શિક્ષકો જ નથી. ટેટ ટાસ જે પાસ ઉમેદવારો બેરોજગારીનો શિકાર બન્યા છે, તેમની પાસે નોકરીઓ નથી. સરકારી નોકરીઓ વાયદો જરૂર કર્યો હતો, પરંતુ વાયદો પૂરો થયો નથી, અને એટલે જ અત્યાર સુધી તો ફક્ત ઉમેદવારો જ શિક્ષણ તંત્રની પોલ ખોલીને કહેતા હતા કે રાજ્યમાં ક્યાં કેટલા શિક્ષકોની ઘટ છે. પરંતુ હવે તો ખુદ સરકારે જ વિધાનસભામાં સ્વીકાર કરવો પડ્યો છે કે રાજ્યમાં શિક્ષકોની સાથે સાથે આચાર્યોની પણ ઘટ છે. સરકારી તંત્ર દ્વારા બણગાતો એવા ફૂંકવામાં આવે છે કે દેશમાં શિક્ષણ ક્ષેત્રે ગુજરાત અગ્રેસર છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદું જ ચિત્ર રજૂ કરી રહી છે. સરકાર શિક્ષણના નામે પ્રવેશોત્સવ સહિત અનેક પ્રકારના તાયફાઓ કરે છે. કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે, પરંતુ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં દિવસે ને દિવસે પાછળ ધકેલાઈ રહ્યું છે.
રાજ્યમાં અંદાજે 45,000થી વધુ શિક્ષકોની ઘટ છે, પરંતુ તેની સામે કુલ 24,700 શિક્ષકો અને જ્ઞાન સહાયકોની ભરતી જાહેર કરેલી છે અને તેના પહેલાં 7500 શિક્ષકોની ભરતી જાહેર કરાયેલી છે. અને છેલ્લે કચ્છમાં શિક્ષકોની અલગથી ભરતીની પણ જાહેરાત કરાઈ ચૂકી છે. એટલે કે છેલ્લા 1 વર્ષથી ફક્ત જાહેરાતો થયા કરે છે, પરંતુ ભરતી થતી નથી. આંદોલનો કરીને ઉમેદવારોના ચપ્પલ ઘસાઈ ગયા. આંદોલન કરવા જાય તો તેમને પોલીસ પકડીને લઈ જાય છે અને એટલે જ હવે ઉમેદવારો સોશિયલ મીડિયા પર પોતાનો રોષ શબ્દો થકી વ્યક્ત કરી રહ્યા છે અને ભરતી કરવાની માગણી કરી રહ્યા છે. આશા છે કે સરકારના સંલગ્ન વિભાગો સુધી અમારી આ માહિતી પહોંચશે અને શિક્ષકોની ભરતીનું કંઈક ઠેકાણું પડશે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું કે આખરે સુરતની અંદર સુરતના રૂપિયા, દેશના રૂપિયા પાકિસ્તાનમાં કોણ મોકલી રહ્યું છે.